ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 વર્તુળના વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ 3 જોવાના છે. ચાલો શરૂ કરીએ. પહેલા તો એની રકમ વાંચી શું આપ્યું છે આપણને ઉદાહરણમાં. આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. આપણને આકૃતિ અહીંયા દેખાઈ રહી છે અને ચતુષ્કોણ વર્તુળની અંદર છે તો કેવો ચતુષ્કોણ કહેવાય? ચક્રીય કહેવાય. બરાબર છે. અને AC તથા BD તેના વિકર્ણો છે. AC તથા BD તેના વિકર્ણો છે. જો ખૂણો DBC એટલે આ ખૂણો કેટલો આપ્યો છે આપણને? 55 તો લખી દઈએ અહીંયા. ત્યાર પછી અને ખૂણો BAC બરાબર 45. ખૂણો BAC એટલે આ ખૂણો આપણને આપ્યો છે 45 નો. તો ખૂણો BCD શોધો. ખૂણો BCD એટલે આખો ખૂણો આપણે શોધવાનો છે મિત્રો. ઓકે, ચાલો સૌપ્રથમ આપણે અહીંયા શરૂઆત કરીશું. અહીં હું લખીશ કે ખૂણો આપણને કયો આપ્યો છે? DBC બરાબર છે. એના બરાબર આપણે પ્રથમ ખૂણો લખીશું DBC બરાબર CAD લખીશું. ખૂણો CAD બરાબર બંને સરખા લખીશું અને બંને બરાબર 55 થશે. આનું કારણ શું લખીશું આપણે? વૃત્તખંડની એક જ તરફ આવેલા ખૂણા અથવા પ્રમેય 9.7 તમે એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જે આપણે એને સોલ્વ કર્યું છે તો તમને આ ખબર પડી જશે. તે છતાં હું તમને દર્શાવી દઉં છું વર્તુળથી કેવી રીતના. હવે ધારો કે એક વૃત્તખંડ છે. આ લઘુ વૃત્તખંડ, આ ગુરુ વૃત્તખંડ, તો તેના બે બિંદુઓ આના ખૂણા કેવા બનાવશે? સરખા બનાવશે. તે રીતના અહીંયા તમે વૃત્તખંડ જોઈ શકો CD નો એક અહીંયાથી અહીંયા બિંદુ આમ જાય છે તે 55 નો મળ્યો આપણને. અહીંયાથી અહીંયા જાય છે તે પણ આ કેટલો મળશે આપણને? 55 નો જ મળશે આ પ્રમાણે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ લખીએ. અહીંયા આ બંને આપણને સરખા મળ્યા. હવે ખૂણો B આપણને બીજો આપ્યો છે 45 નો અહીંયા. તેથી આપણે લખીશું ખૂણો BCD. હવે આપણને અહીં આપ્યું છે માટે ખૂણો. હવે આપણે સરવાળો કરીશું. કયા ખૂણાનો? આખા ખૂણાનો BAD આખો ખૂણો લઈ લઈએ. ખૂણો BAD બરાબર આપણે લખીશું. કયો ખૂણો? આ બે ખૂણાનો સરવાળો થશે એટલે ખૂણો BAC. ખૂણો BAC જે આપણને આપ્યો છે વત્તા આ ઉપરનો ખૂણો જે આપણે શોધ્યો છે કયો? ખૂણો CAD. બંનેનો સરવાળો થશે ને એટલે આ ખૂણો અને આ ખૂણો મળીને આખો ખૂણો બનાવે છે તે કયો છે વિદ્યાર્થી મિત્રો? BAD થશે. ચાલો હવે BAD માં આપણે એનો સરવાળો કરી દઈએ માપનો. BAC આપણને કેટલો આપ્યો છે? 45 આપ્યો છે વત્તા CAD કેટલો મળ્યો આપણને? 55 આપણે શોધ્યો. માટે લખી શકાય કે ખૂણો BAD બરાબર 100. બરાબર છે. ચાલો હવે આપણે શું કરીશું? BAD આખો ખૂણો. હવે ખૂણો BAD વત્તા હું લખીશ ખૂણો BCD આ આખો ખૂણો જે શોધવાનો છે બરાબર 180 લખીશ. કારણ શું લખીશું આપણે? તો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? 180. માટે આપણે આવું લખ્યું છે. BAD આપણા પાસે છે તેની કિંમત મૂકી દઈએ 100 વત્તા BCD શોધવાનો છે બરાબર 180. માટે ખૂણો BCD ને સૂત્રનો કરતા બનાવીશું તો 180 ઓછા 100. માટે ખૂણો BCD બરાબર કેટલો આવશે? 180 માંથી 100 જશે એટલે આપણો જવાબ રહેશે 80°. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આના સાથે આપણું ઉદાહરણ 3 અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 માં વર્તુળમાં આપણે હવે ઉદાહરણ 4 જોવાના છે. ચાલો શરૂઆત કરીએ એની રકમ વાંચીને. બે વર્તુળો બે બિંદુઓ A અને B માં છેદે છે. આપણને બે વર્તુળો અહીંયા આપ્યા છે અને બે બિંદુઓ, એક બિંદુ A માં અને બિંદુ B માં બંને સાથે એકબીજાને ટચ કરે છે એટલે છેદે છે. બરાબર છે. આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે. એટલે એક વ્યાસ આપણને AD દેખાય છે એક વર્તુળનો અને એક વર્તુળનો વ્યાસ AC દેખાય છે.
સાબિત કરો કે બી એ રેખાખંડ ડીસી પર આવેલું છે. બિંદુ બી એ રેખાખંડ ડીસી પર આવેલું છે તે આપણને દેખાઈ તો રહ્યું છે, પણ આપણે સાબિત કરવાનું છે. આપણને એક રેફરન્સ પણ અહીં આપ્યો છે, સારો એવો હિન્ટ આપી છે કે આ બંને આ રેખાને જોડી આપણે ડોટેડ લાઈનથી જોડેલી બતાવેલી છે, બરાબર છે, એ અને બી બિંદુઓને. ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. ધારો કે આપણે વર્તુળ C1 કહી દઈએ, નાના વર્તુળ, આને વર્તુળ C2 કહી દઈએ. હવે પહેલા તો AB જોડવાનું છે આપણે, તો આપણે એ લખી દઈશું AB જોડો. ચાલો તમને દેખાઈ રહ્યું છે કે AB આપણે જોડી દીધેલ છે ડોટેડ લાઈનથી. હવે વર્તુળ C1 માં આપણે શું જોઈશું? AD વ્યાસ છે અહીંયા પહેલા વર્તુળમાં, તો લખી દેવાનું C1 માં AD વ્યાસ છે. ચાલો હવે અહીંયા આપણે જોઈએ તો ખૂણો માટે ખૂણો ABD બરાબર આપણે 90 અંશ લખીશું. તો અહીંયા કારણ લખીશું એનું અર્ધવર્તુળ માનો ખૂણો, એટલે કે અર્ધવર્તુળ. પણ વિદ્યાર્થી મિત્રો આ તમને દેખાય છે આ વ્યાસ છે AD, તો આ અર્ધ ભાગ આના અર્ધ ભાગ થયો, અને વ્યાસ ઉપર એટલે કે અર્ધવર્તુળ પર દોરેલો જે ત્રિકોણ હોય છે તે આ કેટલા અંશનો ખૂણો બનશે? અહીંયા 90 અંશ. માટે આપણે આ 90 અંશ લખ્યો છે ABD બરાબર. ચાલો તે જ રીતે વર્તુળ C2 માં વ્યાસ શું છે? AC વ્યાસ છે. અહીંયા AC વ્યાસ છે. ઓકે, માટે હવે અહીંયા પણ અર્ધવર્તુળ પર દોરેલો ખૂણો થશે. આ ખૂણો પણ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ઉપર આ ખૂણો પણ 90 અંશ થશે, એટલે કે ખૂણો ABC બરાબર 90 અંશ. આને સમીકરણ આપણે 1 આપી દેવાનું હતું, તો 1 આપી દઈએ, અને આને અહીંયા પણ કારણ લખીશું અર્ધવર્તુળ માનો ખૂણો, અને સમીકરણ 2 આપી દો. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચાલો સરવાળો કરી દઈએ બંને સમીકરણનો અહીંયા. ચાલો ABD માટે ખૂણો પહેલા લખીશું ABD વત્તા ખૂણો ABC બરાબર 90 વત્તા 90 માટે કેટલો જવાબ મળ્યો આપણને? 180. હવે 180 અંશનો ખૂણો એટલે એક રેખા સીધી હોય, માટે DBC એક રેખા છે એવું આપણે સાબિત કરી દીધું છે, બરાબર છે. માટે આપણે લખીશું અહીંયા, હવે ચલો અહીંયા લખીએ, માટે DBC એ એક રેખા છે. હવે એક રેખા હોય DBC, તો D, B અને C ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવવાના વિદ્યાર્થી મિત્રો, માટે સાબિત થઈ ગયું. માટે બિંદુ B એ શેના ઉપર આવેલું છે? DC ઉપર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આના સાથે આપણું ઉદાહરણ 4 અહીંયા પૂર્ણ થાય છે.